મોર્નિંગ. અગાઉના વિડીયોમાં આપણે ચર્ચા કરી હતી પ્રકરણ નંબર 7 સંકલન વિશે અને એમાં જોયું તો ઉદાહરણ નંબર 1 અને ઉદાહરણ નંબર 2. ઓકે, આજે ચર્ચા કરીએ ઉદાહરણ નંબર 3. ઉદાહરણ નંબર 3 માં આપેલું છે નીચેના સંકલિત મેળવો. સૂચના એવી છે નીચેના સંકલિત મેળવો. જો નીચેના સંકલિત મેળવવા માટે સૌથી પહેલા સંકલનના સૂત્રોને ધ્યાનમાં લઈ લેશું. પહેલું છે સંકલનની અંદર sin x cos x અને કૌંસની બહાર dx આપેલું છે. તો કોઈ પણ સંકલનની અંદર જ્યારે પ્લસ અથવા તો માઈનસ નિશાન બંને આવી જાય ત્યારે આપણે શું કરીએ છીએ, બંનેને અલગ અલગ સંકલન આપીશું. તો શું લખાશે sin x dx cos x dx. ઓકે, હવે આપણને ખબર છે કે sin x નું સંકલન શું થાય તો cos x અને cos x નું સંકલન શું થાય sin x. તો ધ્યાન રાખીશું કે વિકલન અને સંકલનના સૂત્રો મિક્સ ના થઈ જાય. ઓકે, sin x નું સંકલન શું થાય cos x cos x નું સંકલન શું થાય sin x c. ઓકે, તો ઉદાહરણ 3 ની અંદર પહેલા નંબરનો જવાબ તમારે ક્લિયર થઈ ગયો છે. હવે જોઈએ ઉદાહરણ નંબર 3 ની અંદર ક્વેશ્ચન નંબર બીજું. ક્વેશ્ચન નંબર બીજાની અંદર આપ્યું છે cosec x cosec અને cot x. ઇન્ટિગ્રેશનમાં એટલે કે સંકલનની અંદર cosec x cot x dx. હવે જો સંકલનની અંદર પ્લસ માઈનસ ની નિશાની હોય ત્યારે બંનેને અલગ અલગ સંકલન આપીશું, પરંતુ અહીંયા જો શું ગુણાકાર આપ્યો છે તો શું કરવાનું, સૌથી પહેલા ગુણાકારની સ્વરૂપે સાદુરૂપ આપી દઈએ તો શું થાય cosec square x cosec x cot x. ઓકે, કૌંસ પૂરો અને શું આવશે dx. હવે પ્લસ વાળી નિશાની આવી છે એટલે બંનેને અલગ અલગ સંકલન આપી દો એટલે શું થશે સંકલનની અંદર cosec square x dx સંકલનમાં cosec x cot x dx. હવે તમને ખ્યાલ છે કે cosec square x નું સંકલન શું થાય તો cot x હશે પ્લસ cosec cot x નું સંકલન શું થાય cosec x અને પ્લસ c. તો જવાબમાં શું લખી શકાય cot x cosec x પ્લસ c. આ તમારો ફાઇનલ આન્સર છે. ઓકે, તો પ્રશ્ન નંબર 2 ની અંદર આ તેનું સોલ્યુશન છે. હવે જોઈએ ઉદાહરણ 3 માં પ્રશ્ન નંબર 3. ત્રીજામાં આપેલું છે 1 sin x છેદમાં 1 sin x છેદમાં cos square x અને dx. તો અહીંયા સંકલનની અંદર જોશું તો પ્લસ માઈનસ વાળી નિશાની તો છે, પણ એની અંદર છેદમાં ડિવાઇડ ની અંદર પણ ફોર્મ્યુલા જોવા મળે છે. જો કે 1/cos square એકના નીચે cos square x કહેવાય અને sin x ના નીચે પણ શું કહેવાય cos square x કહેવાય. તો આનું જો થોડુંક સાદું રૂપ આપીએ તો સીધું એનું સંકલન તૈયાર થઈ જશે. કેવી રીતે થશે કે 1/cos square x એટલે શું થાય sec square x, sin ના છેદમાં cos એટલે શું થાય tan અને 1 ના છેદમાં cos એટલે શું થાય sec. ઓકે, લખીશું એટલે ખ્યાલ આવી જશે 1/cos square x 1 ના છેદમાં cos square x લઈએ માઈનસ sin x છેદમાં cos square x dx. ઓકે, હવે જો 1 છેદમાં cos square x એટલે શું લખાય sec square x સંકલનની અંદર અને dx માઈનસ sin ના છેદમાં cos. આ પછી જો કેવી રીતે લખાય છે sin x છેદમાં cos x 1/cos x dx. મેં શું કર્યું કે બે cos હતા, cos કેટલા હતા અહીંયા 2 હતા, એમાંથી એક cos sin ને આપી દીધો અને એક cos 1 ના નીચે મૂકી દીધો. એટલે કે સૂત્ર બનાવવા માટે sec square x dx માઈનસ sin by cos થશે tan x sec x dx. ઓકે, હવે તમે ફોર્મ્યુલા લગાવી લો કે sec square x ની સંકલન શું થાય તો sec square x નું સંકલન થશે tan x માઈનસ tan x sec x નું સંકલન શું થશે તો sec x plus c. તો આ તે પ્રશ્ન નંબર 3 નો પણ જવાબ ક્લિયર થઈ જશે. ઓકે, તો ઉદાહરણ નંબર 3 ની અંદર ટોટલ ક્વેશ્ચન હતા 3 અને એની અંદર બધા જ ક્વેશ્ચનની અંદર ત્રીજા નંબરનો જે પ્રશ્ન છે એ થોડોક ઇમ્પોર્ટન્ટ છે અને એક્ઝામ્પલની અંદર આવે છે. એટલે તમે વારંવાર પ્રેક્ટિસ એની કરશો તો જ એ સંકલન પ્રમાણે ક્લિયર થતું જશે.
બરાબર. અને જેમ જેમ તમે આગળ જશો એમ ફૂલ પ્રેક્ટિસ સંકલનની અંદર જરૂર પડશે. ઓકે, તો સંકલનની અંદર પ્રેક્ટિસ વધારે પડતી હશે એટલે કે સારામાં સારી પ્રેક્ટિસ હશે તો જ કોઈ પણ દાખલાનું સોલ્યુશન તમે ઈઝીલી લઈ શકશો. ઓકે, રાઈટ આન્સર. હવે જોઈએ ઉદાહરણ નંબર 4. ઉદાહરણ નંબર 4 ની અંદર પ્રતિ વિકલિત શોધવાનું છે. કન્ડિશન છે f(0) બરાબર 3 થાય તે શરત પ્રમાણે. બરાબર સમજો. f(0) બરાબર 3 થાય તે પ્રમાણે f(0) બરાબર 3 થાય તે પ્રમાણે તે શરત પ્રમાણે fx = 4x ની 3 - 6 દ્વારા વ્યાખ્યાયિત વિધેય f નો પ્રતિ વિકલિત f મેળવો. દ્વારા વ્યાખ્યાયિત વિધેય f નો પ્રતિ વિધેય એટલે શું? એનું સંકલન. શું શોધવાનું છે? કેપિટલ F શોધો. બરાબર. એનો મતલબ એવો થયો કે જે fx આપ્યું છે એ fx નું શું કરવાનું છે? સંકલન કરવાનું છે. અને સંકલન થઈ ગયા પછી જે કન્ડિશન છે f(0) બરાબર 3 એના પછી શું એ કન્ડિશન એપ્લાય કર્યા પછી ઇન્ટિગ્રેશન એટલે કે સંકલન શું આવશે એની અંદર જવાબ આપણે શોધવાનું છે. એને શું કહીશું આપણે? પ્રતિ વિધેય f શોધવાનું કહી શકાય. બરાબર. તો સૌથી પહેલા તો f બરાબર આપણે સંકલનની અંદર લઈએ fx * dx. સંકલનમાં fx * dx. તો fx બરાબર શું આપું છે? 4x ની 3 - 6 * dx. હવે સાદુરૂપ આપે તો શું થશે? 4x ની 3 * dx - 6 * dx. તો ये સાદુરૂપ આપે સંકલન શું થશે? તો શું થશે? 4x ની 3 નું સંકલન શું થશે? x ની 4/4 - 6x + c. તો ये બે સૂત્રો યુઝ થયા છે. કયા? x ની n ઘાત નું સૂત્ર અને dx નું સૂત્ર. બરાબર. અહીંયા હું લખી નાખીશ નોંધ તરીકે કે સંકલનની અંદર x * n dx હોય તો x * n + 1 / n + 1 + c થાય અને ખાલી dx હોય તો સંકલન થાય x + c. ઓકે, તો અહીંયા જો 4x ની 4/4 6x + c. ઓકે, હવે જો કન્ડિશન શું છે? f(0) બરાબર 3 છે. એનો મતલબ એવો કે x બરાબર 0 લેવાનો અને f(0) બરાબર કેટલા લેવાના? 3 લેવાના છે. તો અહીંયા હું 3 મૂકી દઉં તો 3 = અહીંયા 0 આ 4 થશે 0 0 અને c ની કિંમત કેટલી મળી ગઈ? 3 મળી ગઈ. c = કેટલા મળે? 3. હવે જો c = 3 મળ્યા હોય તો જે મેઈન સંકલનની અંદર ચાપ મળશે એની અંદર મૂકી દઈએ તો શું થશે? પ્રતિ વિધેય f નું પ્રતિ વિધેય કેપિટલ F = x ની 4 - 6x + 3 થશે. ઓકે, તો આ કન્ડિશન ધ્યાન રાખીશું. અહીં લખી દઈશું પરિણામ 1 અને અહીં જે જવાબ આવે છે એની અંદર લખીશું પરિણામ 1/2. પરિણામ 1/2. ઓકે, તો ઉદાહરણ 4 અહીં ક્લિયર થઈ જાય છે. હવે જોઈશું સ્વાધ્યાય 7.1. રાઈટ. હવે જોઈએ પ્રકરણ નંબર 7 સંકલનની અંદર સ્વાધ્યાય 7.1. એકદમ ઈઝી છે. ખાલી સૂત્રને ધ્યાનમાં લેશું અને સૂત્રોને ધ્યાનમાં લીધા પછી આપણે એનું કેલ્ક્યુલેશન કરીશું. નીચે આપેલા વિધેયોના પ્રતિ વિકલિત શોધો. નીચે આપેલા વિધેયોના પ્રતિ વિકલિત એટલે શું કહેવાય? સંકલિત મેળવો. ઓકે, એમાં જોઈએ દાખલા નંબર 1. દાખલા નંબર 1 માં આપે છે sin 2x. આપણે એવું લખશું સંકલનમાં sin 2x * dx. હવે તમને ખ્યાલ છે કે sin x નું સંકલન શું થાય? -cos x. તો આપણે શું લખીશું? 2x ને x સપોઝ કરીએ તો -cos 2x છે જેમાં શું આવશે? 2 + c. 2 કેમ આવે? કારણ કે x નું સંકલન અહીં કમ્પલસરી લખવાનું છે સંકલનની અંદર. તો -1/2 cos 2x + c. આ ઉદાહરણ આપણે સ્ટાર્ટિંગમાં ભણી ગયા છે. ક્લિયર? તો ધ્યાન રાખીશું. ચલો દાખલા નંબર 2
2 દાખલા નંબર 2 ની અંદર આપ્યું છે cos 3x તો સંકલન ની અંદર cos 3x લખશું into dx ઓકે તો cos 3x નું સંકલન શું થશે sin 3x છેદમાં 3 plus c એટલે 1/3 sin 3x plus c તો બીજો પણ દાખલો ક્લિયર થઈ ગયો ઓકે એકદમ નોર્મલ દાખલા છે ચલો દાખલા નંબર 3 દાખલા નંબર 3 માં આપ્યું છે e2x into dx હવે તમે સૂત્રોની અંદર નજર કરશો તો e⁻x નું સંકલન શું થાય e⁻x જ થશે એટલે કે e⁻x વિચારીએ તો શું થાય e⁻2x છેદમાં 2 plus c કેમ 2 આવે છે તો x નો સહગુણક છે કમ્પલસરી લખવાનો છે તો શું આવશે 1/2 e⁻2x plus c તો ત્રીજો પ્રશ્ન પણ અહીંયા ક્લિયર થઈ ગયો છે ઓકે હવે જોઈએ દાખલા નંબર 4 દાખલા નંબર 4 માં આપેલું છે ax plus b whole square ax કૌંસમાં ax plus b whole square into dx હવે તમે એવું વિચારો કે આખું જે પદ છે જો x હોય આખું પદને જો x વિચારીએ તો શું સૂત્ર થાય x ની n ઘાતનું સૂત્ર તો x ની n ઘાતનું સૂત્ર શું થાય x ની n + 1 છેદમાં n + 1 તો અહીંયા લખીશું ax plus b raised to 2 plus 1 અહીં શું આવશે 2 plus 1 plus c તો જવાબમાં શું લખાશે ax plus b 3/3 into અહીં જો x નો સહગુણક કેટલો છે a છે તો અહીં શું લખી નાખશું 1/a અહીં લખીશું 1/a ઓકે તો જવાબ અહીં ક્લિયર થઈ જશે કે 1/3 એ ax plus b cube plus c ઓકે તો દાખલા નંબર 4 અહીં ક્લિયર થઈ જશે એના પછી જોઈએ દાખલા નંબર 5 તો દાખલા નંબર 5 માં આપણે છે sin 2x સંકલન ની અંદર sin 2x - 4 e⁻3x into dx આ કન્ડિશન છે 4 e⁻3x into dx તો બરાબર સમજીએ કે પ્લસ માઈનસ ની નિશાની હોવાથી આપણે શું કરશું દરેક પદને અલગ અલગ ઇન્ટિગ્રેશન આપી દઈશું તો અહીંયા બે પદ છે તો બે પદને અલગ ઇન્ટિગ્રેશન આપણે શું થાય સંકલન ની અંદર sin 2x into dx minus 4 એ અચળ સંખ્યા છે એટલે આપણે શું રાખીશું બહાર જ રાખીશું અને e⁻3x into dx ચલો sin x તો sin x નું સંકલન શું થાય -cos x છેદમાં 2 -4 e⁻3x / 3 plus c ઓકે હવે બરાબર સમજી લો કે 2x ને x વિચાર્યું એટલે sin x નું થયું cos x અને 2x નો જે મતલબ સહગુણક છે તો શું આવશે નીચે 2 આવશે -4 e⁻x નું સંકલન શું થાય e⁻x અને x નો જે સહગુણક છે એ ક્યાં આવશે છેદમાં આવશે ઓકે તો જવાબમાં શું લખી શકાય -1/2 cos 2x - 4/3 e⁻3x plus c તો અહીંયા આપણે આન્સર ક્લિયર કરી શકીએ છીએ ક્વેશ્ચન નંબર 5 માં ઓકે તો સ્વાધ્યાય 7.1 ની અંદર પહેલો બીજો ત્રીજો ચોથો અને પાંચમો અહીં કેલ્ક્યુલેટ કરેલા છે રેન્ડમ હવે જોઈએ દાખલા નંબર 6 દાખલા નંબર 6 માં આપેલું છે 4e⁻3x + 1 into dx સંકલન ની અંદર 4e⁻3x + 1 into dx ઓકે તો સૌથી પહેલા જે સંકલન છે એ સંકલનની અંદર પ્લસ વાળી નિશાની હોવાથી આપણે બંને પદને અલગ અલગ સંકલન આપી દઈએ તો શું લખાય 4 અચળ પદ છે e⁻3x સંકલનમાં થશે dx + 1 into dx तो इसको लखाશે 4e⁻3x છેદમાં 3 plus x plus c તો ये जो जवाब છે ક્લિયર થઈ જાય છે 4/3 e⁻3x plus x plus c ઓકે તો દાખલા નંબર 6 અહીં ક્લિયર છે હવે જોઈએ દાખલા નંબર 7 ની અંદર આપે છે કૌંસમાં આ થશે x સ્ક્વેર કૌંસમાં 1 - x સ્ક્વેર dx તો અહીંયા જો ગુણાકાર આપેલો છે તો સૌથી પહેલા ગુણાકાર કરી લઈએ સાથે શું લખાશે x સ્ક્વેર - 1 dx અથવા તમે લસા લઈને તમે ગણતરી કરશો તો પણ ચાલશે ઓકે તો આ સાદો રૂપ આપણે શું થાય x સ્ક્વેર dx - 1 dx તો જવાબ શું આવશે x
x³ / 3 - x plus c. તો ક્વેશ્ચન નંબર 7 અહીંયા ક્લિયર થઈ જશે. એના પછી જોઈએ ક્વેશ્ચન નંબર 8 એટલે દાખલા નંબર 8. દાખલા નંબર 8 માં આપે છે ax² bx અને c dx સંકલનની અંદર ax² bx plus c into dx. તો અહીંયા જે કન્ડિશન છે એ પ્રમાણે જોઈએ તો પ્લસ વાળી નિશાની છે અને બંને બધા જે પદ અલગ અલગ હોવાથી આપણે શું કરશું સંકલન અલગ અલગ આપી દઈએ. તો a x² dx હશે પ્લસ b x dx હશે પ્લસ c 1 into dx હશે. હવે જોઈએ કે a નો a x ની 3 છેદમાં કેટલા થશે 3 પ્લસ b x² છેદમાં 2 પ્લસ cx પ્લસ c. એનો મતલબ અહીંયા કયો સૂત્ર યુઝ કરો x ની n ઘાત. તો x ની n ઘાતનું સૂત્ર કયું છે x raised to n dx x ની n plus 1 છેદમાં n plus 1. ઓકે ચલો 8 ક્લિયર થઈ ગયું છે. હવે જોઈએ દાખલા નંબર 9. નવમો પણ એટલું જ ઇમ્પોર્ટન્ટ છે. નવમો છે 2x² e raised to x સંકલનમાં 2x² plus e raised to x into dx. તો શું કરીશું અલગ અલગ સંકલન આપીને સૂત્ર લખીશું 2x² dx plus e raised to x into dx. તો 2 અહીં શું થશે x ની 3 છેદમાં 3 plus e raised to x plus c. તો અહીં જવાબ આવશે 2/3x³ plus e raised to x plus c. તો દાખલા નંબર 9 અહીંયા આટલે ક્લિયર થશે. અને લાસ્ટ જોઈ લઈએ હવે દાખલા નંબર 10. ઓકે તો દાખલા નંબર 10 ની અંદર કન્ડિશન છે √x - 1/√x હોલ સ્ક્વેર છે. સંકલનની અંદર √x - 1/√x અને એનો હોલ સ્ક્વેર અને dx. તો સૌથી પહેલા તો આપણે સૂત્રને વિચારીએ a - b હોલ સ્ક્વેર = શું થાય તો a² - 2ab plus b². તો એ પ્રમાણે જઈએ તો શું થશે a² એટલે ખાલી શું હશે x - 2ab એટલે ખાલી શું હશે 2 a અને b ની અંદર √x શું થશે કેન્સલ થશે પ્લસ 1/x થશે into dx. હવે સાદુરૂપ આપણે x નું સંકલન શું થાય x²/2 minus 2x થશે પ્લસ 1/x નું સંકલન શું થાય log mod of x plus c. તો એ જે જવાબ છે અહીંયા તો મળશે x²/2 minus 2x plus log mod of x plus c. ઓકે તો આ રીતે સ્વાધ્યાય 7.1 ની અંદર 1 થી 10 દાખલાની ગણતરી અહીંયા કરેલી છે. ઓકે નેક્સ્ટ વિડિયોમાં ચર્ચા કરીશું આગળના દાખલા વિશે.